વડોદરામાં ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો। વોર્ડ નંબર 5ના ઉપપ્રમુખ અક્ષય સુથારે ફરિયાદ નોંધાવી। વોર્ડ નંબર 5ના ઉપપ્રમુખ કરશન રબારી સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે। મોબાઈલ પર ગાળો આપી મારી નાખવાની ધમકીનો આરોપ લાગ્યો। ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદ વધ્યો હોવાનો ઉલ્લેખ છે। नेता बनवा निकळ्या छे कही अपमानित कर्यानो पण दावो करायो छे। फरियादीए आरोपीने माथाभारे अने गुनाहित मनोदशानो गणाव्यो। आंतरिक विवाद बापोद पोलीस स्टेशन सुधी पहोंच्यो। पोलीसे अक्षय सुथारनी अरजीने आधारे तपास शरू करी छे। विस्तारनी अंदर बीजेपी पार्टीनुं मैं काम जतो तो करशनभाई रबारीनो फोन आव्यो के तने जानथी मैं मारी नाखीश। मैं शेनी माटे तमे मने जानथी मारी नाखशो ने मने गाळो बोली जेम तेम भाषामां एमणे गाळो यूज करी छे। बराबर छे अने मने खबर छे के ए माणस केवो छे। एमणे मने जानथी मारी नाखवानी धमकी आपी। करशनभाई बीजेपी मां उपप्रमुख छे पार्टी मां अने मने दबावे छे के तू पार्टी में 2 वर्षथी आव्यो छुं। मैं पार्टी में वर्षोथी छुं। पार्टी नी अंदर तू कांग्रेस पार्टी में हतो। तू मने हमना 2 वर्षथी पार्टी में आव्यो छुं। मैं तने हवे बतावीश। हमारे साथ वोर्ड नंबर 5 उपप्रमुख करशनभाई रबारी जोड़ाया है। करशनभाई, जे आरोप आपनी पर लाग्या छे, शुं आपनी प्रतिक्रिया, आपनुं स्पष्टीकरण शुं? आरोप मैडम एवं है हेलो जी 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 के मीटिंग राखी थी जामपुरापुरा काम में जी सोसायटी में जामपुरापुरा त्यां अपने वर्षों काम करिए छे। बरोबर 15-20 वर्षथी आपणे जूनो कार्यकर्ता छुं 20-25-30 वर्षथी। હવે હજુ હમણાં આવ્યો છે। બરોબર હવે મીટિંગ આપણે એવું ખોટું હોય કે બેનની ચાલો આજે બેને મીટિંગ લખાઈ છે તો બેનનું નામ લખ્યું છે તો કાર્યાલય ઉપર મારું નામ રાખ્યું હતું મહાકાળી નગરમાં મીટિંગ રાખી છે કરશનભાઈ હસ્તે તો એને ફોટો પાડી અને સ્ટેટસ ઉપર એવું કહેવા મળ્યો કે આ કરશનભાઈને હું શું લેવા નામ લો છો તમે, કરશનભાઈને નહીં બોલાવવાના, આવું તેવું બધું કહેવા મળ્યું જી। પછી મેં એ ભાઈને એવું કીધું કે મીટિંગ અહીંયા આગળ કાર્યાલય લખી છે, મીટિંગ કરવા આવે જે ગામવાળા લોકો એવું કહે છે કે કરશનભાઈ લખાય એમાં કોઈ વિવાદ નથી, કોઈ તકરાર નથી અમારી પાસે જી। તો તું શું લેવા આવું બધું લખીને મોકલવાની જરૂર? તો એ પેલા વોટ્સઅપ ઉપર છે ને બધા સ્ટેટસમાં મોકલ્યું હતું એને કે ભાઈ આ માણસનું અહીંયા આગળ નામ નહીં લખવાનું એમ। ને મેં એને એવું કીધું કે ભાઈ તું આવું મને ખોટી રીતે યાર શું લેવા કરે? હું તારું મેં તને કોઈ શબ્દ બોલ્યો હોય તો કે તું અત્યાર સુધી તો પછી આવું ખોટો હું લેવા ગેરમાર્ગે બધાનો દોરસ પબ્લિક ને। જી કરશનભાઈ, જોડાવા બદલ આભાર। આપનો મત મૂકવા બદલ પણ આભાર।